ઓ ભાઈઓ અને બહેનો, હાસ્યનો ધમાકો થવા જઈ રહ્યો છે. નામ યાદ રાખજો, બળવા ભાની કોમેડી. ગરમી લાગે છે, લીધા તો નહીં, હું કરું ખબર નહીં પડતી મને. એક તો આ ગરમીનો રખવા થાય અને એક બાજુ આ ગરમી પડે અને ઊંઘે નહીં આવતી મન તો. હમણાં હાલ પોળો થઈને ઊંઘો વળી ગરમીના આમથી આમ તો છો બીજો ગરમીના નકો મરી જવા તો મોહણમ દાટવા છે બધી એક થાપા દોત પડી જાય બોકા મોનાલી વાત કર કે. અલ્યા એક તો ગરમી લાગે ને તમે મજા કરો અને એક બાજુ પંખોય નહીં. તમારે ઊંઘવું અલ્યા મંગાબા, મને તો ઊંઘ તો ઘણી આવે છે પણ આવી ગરમીનું ચીતા ઊંઘું. એક જગ્યાએ પંખો તો છે પણ તમે લઈ શકો તો એ માણસ તમને આલત તો. કોના કન પંખો? પેલો દેવો કાલે જ પંખો લાવ્યો હતો. કાલ મને હોમાં મળ્યા હતા એરિયા લઈને. શું કહો દેવાબા, નવો પંખો લાયા? તો એના પંખા પર આપડી ગરમી કાઢવી પડશે. બોલો બાપા, તમે એક કામ કરો, ગમે તે કરીને પંખો લેતા આવો અને હું જાઉં લાઈટ નો બોર્ડ લેતા આવું. ચમ બોર્ડ શું કરવું? તારો બા આલી જાય હોય લાઈટ. એટલે હું એ મજાક કરું, તમે પેલા કૂતરાની જેમ વળગો. એક થાપા દોત પડી જાય બોખા. એક ફેરે કીધું ખબર નહીં પડતી મોનાલીની વાત કરવાની. મજાક કરું છું ને તમે એમાં શું ખોટું લગાડું છું? હા, મજાકમાં એક દાડો બોટો ખાય તું. સારું મંગા ભાઈ, હવે તમે જો બોર્ડ લેવા, હું જઉં પંખો લેવા. લઈને આવજો પાછા. પણ અમારો આઈડિયા તો વભળતા જો. તમારે જેવો છે તમારા આઈડિયા. અલ્યા પણ વભળો તો ખરા. લેજો. તમારા હળી જેલા મગજમાં આવી આઈડિયા ચોથી આવી લે? આપણો આઈડિયા એટલે વાતીના બરોબર હોય. તમે જો તાણ પંખો લેતા હો, હું બોર્ડ નો જુગાડ કરું કોક. આ દેવાભાઈ, એ દેવાભાઈ, ઉઠો કે લે. દેખાત નહીં ઊંઝો છું તો આટલો બધો ઉઠાડવાનો પ્રયત્ન કરો તમે ઉઠતા નહીં. લે આ દેવાબા, ઓય હું શું કહું? ઓય એક વાત કેવી હતી. ખરાબ બપોરે શું વાત કેવી વળી? કહું કે ના કહું ખબર નહીં પડતી મને કોઈ. નહીં કેવી, ઊંઘવા દેજો વળી. ના લે વાત કેવી છે તમને? કોકતા ને કેમ બોલતા નહીં? અલ્યા મારા ઘેર મુસીબત આવી હા, શું કરું સમજાતું નહીં યાર. શું મુસીબત આવી વળી કેજો? અલ્યા અમારા ઘેર મહેમાન આયા ને પછી રાખો ખબર નહીં પડતી મને. વળી ચી રીતે રાખવા ઘરમાં ખાવા નહીં? અલ્યા પણ ખાવા તો છે પણ એ હુરાવા માટે પંખો નહીં. હવે ચીવી ગરમી પડે ખબર હે તમને? તાણ પંખો લાવી દો ને નવો. અલ્યા હવે છે પંખો લેવા જાય. તમારો પંખો આલો કે થોડી વાર માટે પછી હું આલી જાયું. સીધું સીધું બોલો કે પંખો જોવા હું ગોળો ગોળો વાતો ફેરવા પડ્યો લઈ જો. હું પંખો લઈ જાઉં સાહેબ. હું 2 કલાકમાં પાછો લઈ જવું. હા ખીનાબા પૂછ લે. હો મંગાબા, મારા ઓળશા કોઈ કોમ હોય એટલે મંગો પા યાદ આવી અને કોઈ અવસર હોય એટલે કે દારૂડિયો મંગો દારૂડિયો. લે ભાઈ કોને બોલો? પેલો મહિલો રહ્યો કે કોઈ કોમ હોય ને એટલે તરત કે મંગાબા આ કરજો પેલું કરજો અને ઘરજ પટી જાય ને એટલે કે આ તો દારૂડિયો. ચમ વળી મહિલા શું કોમ બતાવ્યું તમને? આપડે પેલું ભેગાનું બોર્ડ નહીં પડ્યું? ઓવા પેલો મહિલો રહ્યો કે એમ કેતો ખીનાબા કહેતી હતી લાઈટ નું બોર્ડ આલી જાય મારા ઘેર. હું એના બાનો નોકર છું તે હું બોર્ડ આલવા જાઉં. મને તો એ મહિલાએ કીધું છે એટલે શું પ્રસંગ હોય શી ખબર. આ ખરી ગરમી છે કોક ભુવા આવી કોક ડેરું વાળી લાંબા કહેતા હતા એટલે આમંત્રણ નહીં આવ્યું તાણ કે મહિલો આમંત્રણ આલ્યા વગર રહ્યા ના. જાજો તમે બોર્ડ આલતા આવજો. હું કરવા જો તમને મોકલે તમે જો. ઓવો ના મને મોકલે તો મારે જ જવું પડશે ને. લાવજો જલ્દી બોર્ડ. પેલા માંગા ભાઈ બળી ના જાય એટલે ખબર રાખજો ભાઈ. બળી જાય કે હાજુ રે મારો કોઈ લેવા દેવા નહીં. હા રેડો મહિલા કેજો હાથ એ હો. હું પંખો લઈને તો આવ્યો પણ મારો ઓછો પેલો મંગો કઈ આવે બોર્ડ લઈને? લાગતું નહીં કઈ લઈને આવે, ખબર નહીં પડતી મને કોઈ બોર્ડ લઈને આવું. ખબર નહીં પડતી મને મારી. તારામાં એકલામાં મગજ નહીં, અમારમાં એ છે લઈને આવ્યો બોર્ડ. અલે તું બોર્ડ લઈને આવી ગયો? ઉભા બૈડો બહાર મેલ્યો ને તો હવા ખાતો ખાતો જાય. મંગા પછી મોમ બોલો તમે. અને એક ફેરે કીધું ખબર નહીં પડતી મોનાલીની વાત કર બોખા. એ ભોડાળ, જયારે સાવજ બગડે ને તારે જંગલ થતરે, જયારે બળવો બગડે ને તારી માં ડોઈ થતરે. હો મજાક કરું હું તો. વાયરલ થાય તારા ઘરમાં સીડાલતા જા. બોર્ડ તો પડ્યું તમે સીડાલતા આવજો. અલે એ મંગા ભાવ ઓય મત મેલો બોર્ડ ન કપાડી છોડીને હોદના પર કોલસો થઈને પડ્યા છો. અને એક વાત કહું, ઓય તમે ચક ચોટી જાવ અને મરી જાવ તો હું આખી બપોર હુરું અને હોતા હોતા બોલાઈ પસરું. અલે મજાક કરું, સિરિયસ માં લેતો તો મજાક કરું. તું સીડાલતા જાજે. બાબા
લે બળો બા આ નવો પંખો ચોથી લાયા વળી તારું કોમ નો લા 2 દાણા ભાગમાં એટલે આ પંખો ભાગમાં લવાતો છે માણસો ભાગમાં ખેતી કરી ટ્રેક્ટર લાવી રિક્ષા લાવી અમે 2 ભાગમાં પંખો ના લાગી યાર બધી વાત જવા દો ને મારા કાકાએ કીધું કે બત્તી હાલજો બત્તી તો નહીં હાલો કે બળો બા અલ્યા પણ બત્તીમાં ચાર્જિંગ જ નહીં એટલે મંગાપા તમારી બત્તી હાલજો તાર કાકો હોજે નવરાઈ મારા કાકો તો નવરા જ છી તાર કાકા કે જે તો હોજે રોટલા ખાઈ જોઈ પણ બત્તી તો નહીં જ મળે એમ કો તાર નહીં હાલવી નહીં હાલવી જા તમારી બત્તી તો જોવતી નહીં બોલો બાબા વાયરો ચો મસ્ત ઠંડો ઠંડો આવે ને ઓ મંગા વાયરો તો મસ્ત આવો એટલે હુઈ જા આ બોખા મર્યાદામાં વાત કરો કે દોત પડી જાય લા દેવા કાકા તમે શર્ટ માં લાવો તમે લા કનકડા ગરમી ચેવી પડે છે શું કર્યું હવે એટલે તમે ગરમી લાગતી હોય તો નવો પંખો લાવી દો કા એટલે કનકડા પંખો તો કાલે જ નવો લાવ્યો પણ પેલા બળવો પા લઈ જાય એટલે બળા પાકન જે પંખો એ તમારો ઓલે યોન ઘેર મહેમાન આયા કે એટલે પંખો લઈ જાય અલા દેવા કાકા આ બળાબા તમે તો બનાવી ગયા ચી રીતે અલા દેવા કાકા બળાબાના ઘેર કોઈ મહેમાન નહીં આવ્યું પણ એ અને મંગો બા પંખો ચાલુ કરીને બાળે ને હુડે ઓ તારી બળવો પા પણ બનાવી જા એટલે ભાઈ આવા જાડે ઘર માં કાકાએ કીધું કે બતી આલજો હા તી એ મગજ આવ્યો પેલા ઘરમાં ટીવી આગળ પડી જા લઈ જા મારા ઓછા જુકુ બોલી બોલીને વસ્તુ લઈ જાય સાચું બોલતા હોય તો હું ના લઉં પેલા દેવા કોને બોલતો બોલતો જોઈ અલ્યા કાબા પેલો બળવો નહીં એનો દોસ્તાર પેલો મંગો એ મને બનાવી જાય કેમ લે ભાઈ અલ્યા પેલી જે ઉભી તો નહીં એ દૂધું બોલી પંખો લઈ ગઈ છે પેલા મંગો બા ને બળવો બા ઓવે એ તો એમ કહેતા પેલા મહિલાની ભૂવા આવી અલ્યા કોઈ ભૂવો નહીં આયા પેલો બળવો ને મંગો 2 વાયરો ખાય તો તમાર કંથી પંખો લઈ જાય માર કંથી બોટ લઈ જાય એમ અલ્યા ભાજી નો ખૂબ એવાનો પંખો મારો અને વાયરો એ 2 ખાય હેડો તાણ હેડો તાણ અલ્યા મંગા તું જૂઠું બોલી મારા કંથી બોટ લઈ ગયો એટલે હું નતો અહીંયા બળવો તો મને તો બળવા મોકલ્યો હતો અલા એ મારે એકલા વાયરો નતો ખાવાનો તારે ખાવાનો હતો બોટ તો હું લઈ જાય પણ ભેગાનું બોટ છે 400 રૂપિયા ભાડું લે હેઠ હનું ભાડું હેઠ હેઠ હોય તી કોઈ ના ભાઈ તમારા પૈસા પડે ને ભેગાના એમાંથી કાપી નો છે કાપી નો જો હેઠ દેવા ધોકું લાવતી લે અલ્યા ભાઈ હા બોખરા અરે નહીં જોતો તારો પંખો જા હળગાય નહીં જોતો લા નાક છોડ લોબુ થઈ જા અરે વર કોણ છોડ પછી વર તું લે ખાવો વાયરો ખા તારા જેવું આઈડિયા લાવ્યો તો ખાવો વાયરો તું તારા ખાવું તો તું નહીં ખાઈ કેતો પડે પડે બાવળે કોટા ખાવ દેખાડ મારું ઓળશું વાયરો તો ના ખાધો પણ 25 થાપો ખાઈ લીધી મુએ હવે કશો વધો નહીં આજે જ બજાર જવું અને મસ્ત નવો પંખો લાવું આ ગરમીનો ઊંઘે મસ્ત વાયરો ખાવું તો